નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થાની શરૂઆત કરવા આપણે જઈ રહ્યા છીએ. આજે ઘન અવસ્થા એટલે સામાન્ય રીતે આ જે ચેપ્ટર છે એ રસાયણશાસ્ત્રની જે શાખા, જે ભૌતિક રસાયણ વિજ્ઞાન, જેને આપણે ફિઝિકલ કેમેસ્ટ્રી કહીએ છીએ, એનો આ ચેપ્ટર છે. ઘન અવસ્થા નામ ઉપરથી તમને ખબર પડી જાય કે આ ચેપ્ટરની અંદર આપણે ઘન અવસ્થા વિશે વાત કરવાના છીએ. જો કે 11મા ધોરણની અંદર તમે ઘન, પ્રવાહી, વાયુ એવી દ્રવ્યની અવસ્થાઓ ભણી ગયા છો. એમાં પ્રવાહી અને વાયુ વિશે તમે વિસ્તૃત અભ્યાસ કર્યો છે, બરાબર છે. તો આ જે ચેપ્ટર છે એ ફિઝિકલ કેમેસ્ટ્રીની એક શાખા કહેવાય, જેને કહેવાય સોલિડ સ્ટેટ કેમેસ્ટ્રી, ઘન અવસ્થા રસાયણ વિજ્ઞાન. એની અંદર સમાવી શકાય. તો ઘન અવસ્થા રસાયણ વિજ્ઞાન એટલે શું? તો કે રસાયણશાસ્ત્રની જે શાખામાં ઘન પદાર્થોની રચના, તેના ગુણધર્મો વગેરેનો અભ્યાસ કરવામાં આવે તેને ઘન અવસ્થા રસાયણ વિજ્ઞાન કહે છે, જેને સોલિડ સ્ટેટ કેમેસ્ટ્રી કહેવાય, બરાબર છે. ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં તમારા બુકની અંદર NCERTમાં એક કોટેશન આપેલું છે, થોડીક વાત કરીએ. એવું કીધું છે એમાં કે ઉચ્ચ તાપમાન અતિવાહકો, જૈવ સુસંગત પ્લાસ્ટિક, સિલિકોન ચિપ્સ વગેરે જેવા ઘન પદાર્થોની અતિશય વિપુલતાનું ભવિષ્ય વિજ્ઞાનના ભાવિ વિકાસમાં વિસ્તૃતતાથી અગત્યનો ફાળો સદા સમાયેલ છે. આ ઘન પદાર્થની મહત્તા વિશે વાત કરી છે. તમને એવું કીધું છે કે ઉચ્ચ તાપમાન અતિવાહકો એને કહેવાય હાઈ ટેમ્પરેચર સુપર કંડક્ટર્સ, જૈવ સુસંગત પ્લાસ્ટિક, બાયોડિગ્રેડેબલ, બરાબર છે, સિલિકોન ચિપ્સ, આ વગેરે જેવા જે ઘન પદાર્થો છે એની અતિશય વિપુલતા, બરાબર છે, અતિશય પ્રમાણ જે છે એનું, એ ભવિષ્યનું જે વિજ્ઞાન છે અને એનો ભાવિ વિકાસમાં વિસ્તૃતતાથી અગત્યનો ફાળો સદા સમાયેલ છે. એટલે આ બધાનો ફાળો જે છે, આ બધા ઘન પદાર્થો છે, ઉચ્ચ તાપમાન અતિવાહકો છે, જૈવ સુસંગત પ્લાસ્ટિક છે, સિલિકોન ચિપ્સ છે, તો આ બધા જે છે એ ઘન પદાર્થો છે, એમનો અગત્યનો ફાળો જે છે એ રહેલો છે, બરાબર છે. ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં થોડુંક 11મા ધોરણની જે થોડીક વાત છે એ કરીએ. 11મા ધોરણની અંદર તમે એક શબ્દ ભણી ગયા છો, દ્રવ્ય. દ્રવ્ય એટલે શું? તો કે જે દળ ધરાવે અને જગ્યા રોકે અને બધાને દ્રવ્ય કહેવાય. જે પદાર્થ દળ ધરાવે, દુનિયાનો કોઈ પણ પદાર્થ જે છે એ દળ ધરાવે છે. તો જે દળ ધરાવે અને જગ્યા રોકે, પછી એ ગમે તે વસ્તુ હોય. દાખલા તરીકે આ મારા હાથમાં રહેલી જે આ પેન છે એ ચોક્કસ જગ્યા રોકે છે. જુઓ, મેં અહીંયા ઉપર મૂકી એટલે તમને નીચેનો એટલો ભાગ દેખાતો બંધ થઈ ગયો, કારણ કે એ જગ્યા રોકે છે. એને ચોક્કસ દળ, કંઈક ને કંઈક એનું વજન છે. એ કોઈ પણ પદાર્થ, દાખલા તરીકે આ જે બોક્સ છે, બરાબર છે, તો આ પંચ જે છે એનું કંઈક વજન છે, બરાબર, આનું કંઈક કદ હોય છે, બરાબર છે. એટલે જે પણ કોઈ દળ ધરાવે છે અને કોઈ પણ દુનિયાનો જે પદાર્થ જગ્યા રોકે છે, બધાને દ્રવ્ય કહેવાય. એટલે દ્રવ્ય શબ્દ કહીએ એટલે દુનિયાનું દરેક ઘટક એમાં આવી ગયો, કારણ કે દરેક ઘટકની અંદર ચોક્કસ પ્રકારનું દ્રવ્ય હોય છે, બરાબર છે. તો દ્રવ્યની અવસ્થાઓ જે છે, આમ તો 5 અવસ્થાઓ છે. બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, જેને કહેવાય BEC, ઘન, પ્રવાહી, વાયુ અને પ્લાઝ્મા અવસ્થા. તો આ 5 અવસ્થાઓ પૈકીની આ 3 અવસ્થાઓ મુખ્ય છે, ઘન, પ્રવાહી અને વાયુ, એટલે મુખ્ય અવસ્થાઓ કહેવાય. બાકીની જે 2 અવસ્થાઓ છે એની થોડીક વાત કરીએ અહીંયા. બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. તો આ બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ એટલે શું? તો કે વૈજ્ઞાનિકના નામ ઉપરથી અવસ્થાનું નામ છે બોઝ અને આઇન્સ્ટાઇન, બરાબર છે. એ અતિથી અતિ નીચા તાપમાને મળે છે. કેવી રીતે? તો કે સામાન્ય રીતે 1,00,000માં ભાગની જે ઘનતાવાળો જે વાયુ છે એને તમે ઠંડો પાડો તો અતિ નીચા તાપમાને મળતી જે અવસ્થા છે, 1,00,000માં ભાગની ઘનતાનું કેટલામો ભાગ? 1,00,000મો ભાગ. એટલે 1,00,000માં ભાગની ઘનતાવાળો કોઈ વાયુ હોય, એ વાયુને તમે ઠંડો પાડો અને અતિ નીચા તાપમાને ઠંડો પાડો એટલે નીચું તાપમાન જ થાય. તો અતિ નીચા તાપમાને જે અવસ્થા મળે એ અવસ્થાને કહેવાય બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. ઉદાહરણ તરીકે, ખૂબ જ ઓછી ઘનતાવાળી હવા, ખૂબ જ ઓછી ઘનતાવાળી હવા છે એ આનું એક્ઝામ્પલ છે. સામાન્ય જે આપણી પાસે હવા હોય, બરાબર છે, વાતાવરણની અંદર, તો સામાન્ય હવા કરતાં 1,00,000માં ભાગની ઘનતા ધરાવતી હવા લેવાની. કેવી લેવાની? સામાન્ય જે હવા છે, જે શ્વાસોશ્વાસમાં આપણે લઈએ છીએ, એ
એ સામાન્ય હવા કરતાં 1,00,000માં ભાગની, એનો ભાગ કેટલા ભાગ કરી દેવાના? 1,00,000મો ભાગ. તો 1,00,000મો ભાગની ઘનતા ધરાવતી જે હવા છે એવી હવા, તો એને ખૂબ જ ઓછી ઘનતાવાળી હવા કહેવાય. એ આનું ઉદાહરણ છે. ત્યારે એ બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સર એટલે BC અવસ્થા પ્રાપ્ત કરે. બરાબર છે. બીજી જે અવસ્થા છે એ અતિ ઊંચા તાપમાને મળે છે એવી અવસ્થા છે પ્લાઝ્મા અવસ્થા. અતિથી અતિ ઊંચા તાપમાને મળે છે. બરાબર છે. એ શું છે? તો કે અતિશય ઊંચી ઉર્જાવાળા અથવા તો અતિ ઉત્તેજિત જે કણો છે, અતિશય ઊંચી ઉર્જાવાળા કણો અને અતિ ઉત્તેજિત કણો છે. આ જે બંને પાર્ટિકલ છે, જે કણ છે, એ આયનીકરણ પામેલા વાયુના સ્વરૂપમાં હોય છે અને જે ઇલેક્ટ્રોન ધરાવે છે, પોતાની સાથે શું કરે છે? તે પોતે ઇલેક્ટ્રોન ધરાવે છે. બરાબર છે. તે પ્લાઝ્મા અવસ્થા છે અને એનું ઉદાહરણ છે ફ્લોરોસન્ટ ટ્યુબ. એમાં હિલિયમ વાયુ ભરેલો હોય છે. સમજતા આપણે જે જૂના જમાનાની અંદર જે પેલા બોક્સ ટીવી આવતા, બરાબર છે, એ પ્લાઝ્મા ટીવી, બરાબર છે, સ્પોટવાળા, જેનું આપણે બધા 11મા ધોરણની અંદર ભણી ગયા છો તમે, બરાબર છે, કેથોડ કિરણ નળી. તો કેથોડ કિરણ નળીનો જે પ્રયોગ આવતો હતો, બરાબર છે, એમાં જે પેલી ટ્યુબ હતી, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડો ત્યારે પડદા ઉપર પ્રસ્ફુરણ થાય અને આપણે ચિત્ર ઉપજાવી શકીએ. તો એવા પ્રકારનું જે છે, બરાબર, એ નળીપામાં ટીવીમાં આવેલી હોય છે, એટલે ફ્લોરોસન્ટ ટ્યુબ કહેવાય એને. અને ફ્લોરોસન્ટ ટ્યુબની અંદર હિલિયમ વાયુ ભરેલો હોય છે અને અતિ ઊંચા તાપમાને આ પ્લાઝ્મા અવસ્થા મળે છે. એટલે એમાં અતિશય ઊંચી ઉર્જાવાળા કણો હોય છે, અતિ ઉત્તેજિત હોય છે. આ કણો આયનીકરણ પામેલા વાયુના સ્વરૂપમાં હોય છે અને જે ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે પડદા ઉપર સ્પોટ સ્વરૂપે તમને ટપકા સ્વરૂપે જોવા મળે. હજુ જોયું કે જૂનું ટીવી હોય તો તમે એની બાજુમાં જઈને જુઓ તો તમને ટપકા એવું નજીકથી તમને જોવા મળે. એવું ટપકાવાળું ચિત્ર હોય અને અલગ અલગ કલરના ટપકાઓ હોવાથી એક ચિત્ર બને છે. કોઈ માણસ હોય તો માણસનું ચિત્ર જે છે એ બને. તો ફ્લોરોસન્ટ ટ્યુબ આનું ઉદાહરણ છે. બીજું એક નિયોન સાઇન બલ્બ જે છે, એમાં નિયોન વાયુ ભરેલો હોય છે, એ પણ આનું ઉદાહરણ છે. તો આ એક જે રેર અવસ્થામાં જોવા મળતી બે અવસ્થાઓ થઈ, બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અને પ્લાઝ્મા અવસ્થા. બરાબર છે. સામાન્ય રીતે મળતી જે 3 અવસ્થાઓ છે એ મુખ્ય 3 અવસ્થાઓ કહેવાય, ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર છે. બીજું કે આ ત્રણેય ઘન, પ્રવાહી અને વાયુ કઈ કઈ બાબતમાં અલગ પડે છે એની વાત કરીએ. બરાબર છે. તો કે ઘન પદાર્થો જે છે એ ઘન પદાર્થો તેના ઘટક કણોના સ્થાન નિશ્ચિત હોય. તમે બધા જાણો છો, 11મા ધોરણમાં ભણી ગયા છો, થોડું રિવિઝન જેવું છે કે ઘન પદાર્થોના જે ઘટક કણો હોય, ઘટક કણો શબ્દ વાપરો એનો મતલબ થાય અણુ, પરમાણુ અને આયન. શું થશે? અહીંયા હું જ્યારે એમ કહીશ કે ઘટક કણો, આ ઘટક કણો એટલે કાં તો ઘટક કણ તરીકે કાં તો અણુ હશે, કાં તો ઘટક કણ તરીકે પરમાણુ હશે અને કાં તો ઘટક કણ તરીકે આયન હશે. એટલે અણુ, પરમાણુ અને આયન. હું જ્યારે ઘટક કણ શબ્દ બોલું એટલે અણુ કાં તો પરમાણુ કાં તો આયન. બરાબર છે. કોઈકની અંદર ઘટક કણ તરીકે અણુ હોય છે, કોઈકમાં પરમાણુ હોય છે, કોઈકમાં આયન હોય છે. એના આધારે અલગ અલગ પ્રકારના ઘન પદાર્થો મળે છે. બરાબર છે. એટલે અહીંયા હું ઘટક કણ શબ્દ વાપરું છું. તો ઘન પદાર્થોની અંદર રહેલા જે ઘટક કણો છે એના જે સ્થાન છે એ નિશ્ચિત હોય છે અને તેમના સરેરાશ સ્થાનની આસપાસ એ દોલન કરે છે અને તેથી જ તે દઢતા અથવા તો જડતા ધરાવે છે તેવું એને કહી શકાય. એટલે તમે એને દબાવી શકતા નથી. આ દાખલા તરીકે આ પેન છે તો એ ઘન પદાર્થ છે જેને આપણે દઢ કહીએ છીએ, કારણ કે એને દબાવી શકતા નથી. કારણ કે આની અંદર જે મોલેક્યુલ છે, ઘટક કણો જે છે અથવા તો અણુ, પરમાણુ કે આયન છે, એકદમ નજીક ગોઠવાયેલા છે. એટલે ઘન પદાર્થો જે છે એના ઘટક કણોના સ્થાન આમાં નિશ્ચિત છે અને તેથી તેના સરેરાશ સ્થાનની આસપાસ દોલનો કરી શકે. સરેરાશ સ્થાન દાખલા તરીકે હોય એટલે દોલનો કરવું એટલે ડાબીથી જમણી બાજુ, જેને આપણે દોલનો કહીએ, તમે ફિઝિક્સમાં ભણતા હશો. બરાબર છે. તો એ દોલનો જે છે એ કેવા પ્રકાર દોલનો હોય છે, પણ કેવા પ્રકારના હોય છે? સરેરાશ. સરેરાશ એટલે એનો મતલબ એ સ્થિર હોય છે. એટલે તમને એનો મતલબ કે આ પેન પડી હોય તો એમ હલતી હોય એવું નથી લાગતું કંઈ, એ સ્થિર જ હોય છે. આપણે એવું ધારીએ છીએ એની અંદર કે એમના સરેરાશ સ્થાનની આસપાસ એ દોલનો કરે છે એટલે એ સ્થિર દેખાય છે આપણને. બરાબર છે. એટલે સરેરાશ સ્થાનની આસપાસ જ દોલનો કરી શકે છે, તેથી તે જડતા અથવા દઢતા ધરાવે છે તેવું કહી શકો. જ્યારે પ્રવાહી, તમે બધા જાણો છો કે પ્રવાહી અને વાયુઓ તેમની વહન પામવાની ક્ષમતાના કારણે એ દ્રવ છે અથવા એને પ્રવાહિતા કહેવાય, જેને આપણે વહનશીલતા પણ કહીએ છીએ. વહન પામવું, બરાબર, વહેવું. તો દ્રવ, પ્રવાહિતા, બરાબર છે. વહન પામવું, ફ્લુઇડ કહીએ આપણે ઇંગ્લિશમાં એને. બરાબર છે. કારણ કે તેમના જે ઘટક કણો છે જે ગમે તેમ હરવા ફરવા માટે મુક્ત હોય છે. કોના માટે? પ્રવાહી અને વાયુ માટે.
બરાબર છે. તો બે પ્રકારના ગુણધર્મો છે, જડતા અથવા દઢતા જે ઘન પદાર્થોમાં હોય છે, અને પ્રવાહિતા અથવા તો દ્રવ, તો એ ક્યાં હોય છે? પ્રવાહી અને વાયુઓમાં. બરાબર છે. તો આ બંને જે ગુણધર્મો છે એ કોના ઉપર આધાર રાખે છે? તો કે ઉપરના બંને ગુણધર્મો જે છે જડતા અને દ્રવ, એ બંને ઘટક કણોના સ્વભાવ ઉપર આધાર રાખે છે. ઘટક કણોનો સ્વભાવ કેવો છે એના ઉપર આધાર રાખે, અને તેમની વચ્ચે લાગતું જે આંતરઆણ્વીય આકર્ષણ બળ છે, આ એનો મતલબ શું થશે? આંતરઆણ્વીય આકર્ષણ બળ. તો આંતરઆણ્વીય આકર્ષણ બળ ઉપર આધાર રાખેલા. આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવું છે? ઘટક કણોનો સ્વભાવ કેવો છે એના ઉપર આધાર રાખે છે. કોનો? જડતા કે ને દ્રવનો. બરાબર. એના આધારે અવસ્થાઓ બદલાય છે. ઘનનું પ્રવાહીમાં, પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ કોના આધારે થાય છે? આના આધારે. બરાબર છે. કારણ કે એ જે ગુણધર્મો છે, બરાબર છે, સ્વભાવ અને આંતરઆણ્વીય આકર્ષણ બળ, કારણ કે તમે જાણો છો ઘન પદાર્થની અંદર આંતરઆણ્વીય આકર્ષણ બળ વધુ છે, પ્રવાહીમાં ઓછું છે, વાયુમાં એનાથી ઓછું છે. બરાબર છે. એટલે ઘનનું પ્રવાહી, પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થાય. બરાબર છે. એ રીતે વાયુનું પ્રવાહી, પ્રવાહીનું ઘનમાં રૂપાંતરણ થાય. તમે બધા જાણો છો કે આપણી પાસે બરફનો ટુકડો હોય, બરાબર, થોડોક સમય એને મૂકી રાખશો એટલે પ્રવાહી થઈ જશે, કારણ કે એના અણુઓ એકબીજાથી દૂર દૂર જાય. સાથે ટેમ્પરેચર, તાપમાન પણ એવું જ અસર કરતું હોય છે. બસ જેને આપણે અહીંયા આપણે આગળ ભણશું, આપણે ઉષ્મીય ઉર્જાના સંદર્ભમાં ભણશું. બરાબર છે. જોઈએ આપણે. એટલે સામાન્ય રીતે બીજું કે બંધારણ અને તેના ગુણધર્મો, એટલે એનું બંધારણ અને ગુણધર્મો વચ્ચેનો જે સહસંબંધ, એટલે આ બે વચ્ચેનો જે સંબંધ છે, બંધારણ અને ગુણધર્મો વચ્ચેનો સહસંબંધ, એ ઈચ્છિત ગુણધર્મોવાળા નવા ઘન પદાર્થોની શોધ કરવામાં મદદરૂપ થાય છે. તમે નવા ઘન પદાર્થોની શોધ જે છે એ કરવી હોય તો બંધારણ અને ગુણધર્મો વચ્ચેનો જે સંબંધ છે એમાં તમે થોડો ઘણો ફેરફાર કરી શકો છો. એટલે બંધારણ અને ગુણધર્મોમાં થોડો ફેરફાર કરીને તમે ઈચ્છિત, એટલે તમારી મેળવવા હોય તેવા પ્રકારના ગુણધર્મોવાળા પદાર્થ મેળવી શકો. એનું એક એક્ઝામ્પલ છે કાર્બન નેનો ટ્યુબ. આ કાર્બન નેનો ટ્યુબ જે છે એ સામાન્ય રીતે એક નવીનતમ શોધવાળો ઘન પદાર્થ છે, જે સામાન્ય રીતે એ સ્ટીલ કરતાં મજબૂત છે. તમે જોઈ શકો છો, નહીંતર સ્ટીલ એ એક મજબૂત મિશ્ર ધાતુ છે, પણ આ કાર્બન નેનો ટ્યુબ જે છે સ્ટીલ કરતાં વધુ મજબૂત છે. બરાબર છે. એલ્યુમિનિયમ કરતાં હલકા છે. આવા જે પદાર્થો છે એલ્યુમિનિયમ કરતાં કેવા છે? કારણ કે વજનમાં હલકું હોય તો એલ્યુમિનિયમ ધાતુ છે, તો એના કરતાં એલ્યુમિનિયમ કરતાં પણ હલકા છે. અને બીજી એક ધાતુ છે, તમે બધા જાણો છો, કોપર, કે જે વિદ્યુત વાહક તારમાં વપરાય છે, તો કોપર કરતાં એની વાહકતા પણ વધુ છે કાર્બન નેનો ટ્યુબવાળા પદાર્થોની. બરાબર છે. તો આ ત્રણ પ્રકારના ગુણધર્મો જે છે જોવા મળે છે એની અંદર, કારણ કે સ્ટીલ કરતાં વધુ મજબૂતાઈ, એલ્યુમિનિયમ કરતાં વધુ વજનમાં હલકું, કોપર કરતાં વધુ વાહકતા છે. આવા ગુણધર્મો ધરાવતા દ્રવ્યો પૂરા પાડવાની ક્ષમતા ધરાવે છે. કોણ? કાર્બન નેનો ટ્યુબ. બરાબર છે. આ ત્રણેય પ્રકારના જે ગુણધર્મો છે, વધુ મજબૂતાઈ, ઊંચી, હલકું, વજનમાં હલકું, વધુ વાહકતા, આવા જે ગુણધર્મો છે એ ધરાવતા દ્રવ્યો પૂરા પાડવાની ક્ષમતા કોણ ધરાવે છે? કાર્બન નેનો ટ્યુબ. કાર્બન નેનો ટ્યુબની અંદર આવા બધા જ પ્રકારના ગુણધર્મો જોવા મળે છે. બરાબર છે. એટલે આવા અલગ અલગ પ્રકારના જે ઘન પદાર્થોની શોધ જે છે એ થઈ છે કોના આધારે? બંધારણ અને ગુણધર્મો વચ્ચેના સહસંબંધને આધારે. બરાબર છે. અને ભવિષ્યમાં પણ અગત્યના કેટલાક ગુણધર્મો ભવિષ્યમાં અગત્યનો ભાગ ભજવી શકે તેવા કેટલાક પદાર્થો, જેવા કે દાખલા તરીકે ઉચ્ચ તાપમાન અતિવાહકો, હમણાં જ મેં તમને કીધું હાઈ ટેમ્પરેચર સુપર કંડક્ટર્સ. બરાબર છે. ચુંબકીય પદાર્થો. બરાબર છે. પેકિંગ માટેના જૈવ વિઘટનીય પોલિમર, સર્જિકલ ઇમ્પ્લાન્ટ માટેના જૈવ સુસંગત ઘન પદાર્થો. બરાબર. સર્જિકલ ઇમ્પ્લાન્ટ એટલે આપણા શરીરની અંદર જે સર્જરી થતી હોય તો એની અંદર એવા પ્રકારના જે છે, તમે અલગ અલગ પ્રકાર, દાખલા તરીકે જુઓ, સર્જિકલ ઇમ્પ્લાન્ટની અંદર અલગ અલગ પ્રકારના શરીરની અંદર નળીઓ જે છે નાખવાની હોય અંદર. માનો કે આપણે કોઈ જે નળી જે છે અંદર કંઈ બ્લોક થયેલી છે, તો નવી જે નળીઓ, સામાન્ય રીતે જે હાર્ટના જે પેશન્ટ છે, બરાબર, તો એની અંદર બાયપાસ સર્જરી કરીને નવી અંદર જે નળીઓ જે છે એ કેસ નળીઓ જે છે ફિટિંગ કરતા હોય છે ડૉક્ટર્સ, તો એ સર્જિકલ ઇમ્પ્લાન્ટ માટેના જૈવ સુસંગત પદાર્થો. પછી તમે જુઓ છો કે જ્યાં આપણે કોઈ સ્થાન ઉપર આપણને વાગ્યું છે એના ડૉક્ટર ટાંકા લેતા હોય છે, તો એ હાલમાં તમે જુઓ છો તો એવા પ્રકારના ટાંકાઓ જે છે, એ દોરાઓ જે છે વપરાતા હોય છે કે જે આપણા શરીરની અંદર ભળી જાય છે. બરાબર. બીજા ઘણા બધા ઘટકો એવા છે કે જે સામાન્ય સર્જરી દરમિયાન શરીરમાં એડ કર્યા હોય છે ડૉક્ટરોએ, પછી એને બહાર કાઢવાના રહેતા નથી. ધીરે ધીરે એ જૈવ સુસંગત ઘન પદાર્થો છે એટલે આપણા શરીરની અંદર એ ભળી જાય છે. બરાબર છે. એટલે એ આપણા શરીરનો એક ભાગ બની જાય છે. તો એવા પ્રકારના જે છે એ સર્જિકલ ઇમ્પ્લાન્ટ્સ માટેના જે જૈવ સુસંગત ઘન પદાર્થો જે છે બનાવી શકાય છે. તો અલગ અલગ પ્રકારના જે આ પદાર્થો, ઉચ્ચ તાપમાન અતિવાહકો, ચુંબકીય પદાર્થો,
પેકિંગ માટેના જૈવ વિઘટનીય પોલિમર, સર્જિકલ ઇમ્પ્લાન્ટ માટેના જૈવ સુસંગત ઘન પદાર્થો. તો આ બધું જે છે એ ભવિષ્યના અગત્યનો ભાગ ભજવી શકે તેવા કેટલાક ઘન પદાર્થો છે. બરાબર છે, બહુ બધા ઉપયોગી છે. બીજું, દ્રવ્યની આપણે અવસ્થાઓની વાત કરી તો દ્રવ્યની અવસ્થાઓ પૈકી અહીંયા કઈ અવસ્થા આપેલ તાપમાન અને દબાણે સૌથી વધુ સ્થાયી હશે? 3 અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી અને વાયુ. તો કઈ અવસ્થા સૌથી વધુ સ્થાયી છે? બરાબર છે, તો એના ઉપર 2 પરિબળો ઉપર આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે છે? 2 પરિબળો. કયા કયા પરિબળ છે? તો કે એક તો આંતરાણ્વીય આકર્ષણ બળ. આ આંતરાણ્વીય આકર્ષણ બળ શું કરે? તો નામ ઉપરથી જ ખબર પડી જાય. આંતર એટલે 2 અણુ વચ્ચે, આંતરાણ્વીય એટલે અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ. તો આંતરાણ્વીય આકર્ષણ બળ શું કરે? જે ઘટક કણો, મેં હમણાં તમને કહ્યું ઘટક કણો એટલે શું? અણુ, પરમાણુ કે આયન. તો ઘટક કણોને એકબીજાની નજીક લાવે છે. બરાબર છે, તો એક પ્રકારનો દબાણ જેવો ગુણધર્મ થયો. આ કોના જેવો ગુણધર્મ થયો? દબાણ જેવો. કારણ કે આંતરાણ્વીય આકર્ષણ બળ એકબીજાને નજીક, દબાણ, તમે કોઈ પણ વસ્તુને દબાણ આપશો એટલે એકબીજાની એ નજીક આવશે. બરાબર છે, તો દબાણ જેવો ગુણધર્મ થયો. એટલે આંતરાણ્વીય આકર્ષણ બળ જે ઘટક કણોને એકબીજાની નજીક લાવે છે. એટલે કેવો ગુણધર્મ થયો? દબાણ જેવો. કારણ કે દબાણ જે છે કોઈ પણ ઘટક ઉપર તમે વસ્તુ કે પદાર્થ ઉપર આપો એટલે શું થાય? સંકોચન. બરાબર છે, એના જેવો ગુણધર્મ થયો. એટલે આંતરાણ્વીય આકર્ષણ બળ જે છે જે ઘટકોને એકબીજાની નજીક લાવે છે એટલે દબાણ જેવો ગુણધર્મ થયો. દબાણ નથી, દબાણ જેવો છે. અને ઉષ્મીય ઉર્જા, તો ઉષ્મીય ઉર્જા એટલે જે ઘટકોને એકબીજાથી દૂર લઈ જાય છે. સામાન્ય રીતે ઉષ્મીય ઉર્જાને તમારે કમ્પેરિઝન કરવી હોય તો તાપમાન સાથે કરી શકો. કારણ કે તાપમાન જે છે એ શું કરે છે? ઘટક કણોને એકબીજાથી દૂર લઈ જાય છે. બરાબર છે, તો આ બંને પરસ્પર વિરુદ્ધ છે. બધા જાણો છો, દબાણ વધે તાપમાન ઘટે, તાપમાન વધે દબાણ ઘટે. બરાબર છે, બંને એકબીજાથી વિરુદ્ધ છે. એટલે આ બંને જે પરિબળો છે બંને પરસ્પર વિરોધી પરિબળો છે. એક અણુઓને એકબીજાની નજીક લાવે છે, બીજો એકબીજાને દૂર લઈ જાય છે. અને એના આધારે જ એની અવસ્થાઓ બદલાય છે. ઘનનું પ્રવાહી અને પ્રવાહીનું વાયુમાં જે રૂપાંતરણ છે એ એના આધારે જ થાય. તમે બધા જાણો છો, આપણે પણ ભણી ગયા છીએ કે ઘનનું પ્રવાહીમાં પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થઈ શકે છે. બરાબર છે, સામે બરફનો જે ટુકડો છે એ રૂમ ટેમ્પરેચર આપણા ફ્રીજમાં મૂકીએ તો બરફ હોય છે, એને આપણે બહાર કાઢીએ એટલે પ્રવાહી થઈ જાય છે. કારણ કે તાપમાન વધે તો ઘનમાંથી પ્રવાહી બની જાય. તાપમાન વધ્યું એટલે અણુ એકબીજાથી દૂર જશે. વળી પાછું પ્રવાહીમાંથી એ શું થઈ જાય છે? વાયુ બની જાય. માનો કે તમે એને વધારે ગરમ કરશો, તાપમાન વધારશો તો એ વરાળ થઈ જાય છે. બરાબર છે, એ વરાળ વળી પાછી તમારી પાસે કદાચ વરાળ, તાપમાન વધ્યું ટૂંકમાં, ઘનનું પ્રવાહી પ્રવાહીનું વાયુ, તો તાપમાન વધે તો દબાણ શું થાય? ઘટે. બરાબર છે, એટલે વાયુ બની જાય. વળી પાછું એ જે વાયુ છે એ વાયુને તમે ઠંડો પાડશો. બરાબર છે, તો વળી પાછું શું થશે? તો કે તાપમાન તમે ઘટાડશો અને દબાણ વધારશો તો વાયુનું પાછું શું બને? પ્રવાહી. એટલે વરાળમાંથી શું ઠંડી પડીને પાણી બને. અને એ પાણીને પાછું તમે ઠંડુ એટલે ફ્રીજમાં મૂકી દો. બરાબર છે, તો પ્રવાહીથી પાછું શું થઈ જાય? ઘન. તો ઘનનું પ્રવાહીમાં, પ્રવાહીનું વાયુમાં, એવી જ રીતે વાયુનું પ્રવાહીમાં, પ્રવાહીનું ઘનમાં અંતર પરિવર્તનશીલ છે, રૂપાંતરણ થાય છે. એટલે બરફનું પાણીમાં અને પાણીનું પાણીની બાષ્પમાં રૂપાંતરણ થાય. એવી જ રીતે પાણીની બાષ્પનું પાણીમાં અને પાણીમાંથી બરફમાં રૂપાંતરણ થાય છે. એ કયા પરિબળો છે? 2, તાપમાન અને દબાણ. અહીંથી તમે ડાબેથી જમણે જશો તો તાપમાન વધે છે. બરાબર છે, ત્યારે દબાણ ઘટે છે. અને જમણેથી ડાબે આવશો ત્યારે દબાણ વધે છે, તાપમાન ઘટે છે. બરાબર છે, એટલે અવસ્થાઓ જે છે એ બદલાય છે. બરાબર છે, એટલે ઘનનું પ્રવાહીમાં પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થાય ત્યારે એવું પણ કહી શકો છો કે આંતરાણ્વીય આકર્ષણ બળ જે છે ઘટે છે, ઉષ્મીય ઉર્જા વધે છે. એટલે ઘનનું પ્રવાહીમાં પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થાય તો ઉષ્મીય ઉર્જા વધે. અને વાયુનું પ્રવાહીમાંથી ઘન બને તો ઉષ્મીય ઉર્જા ઘટે, આંતરાણ્વીય આકર્ષણ બળ વધે. બરાબર છે, જે પાછળ આપણે બે પરિબળો હમણાં ભણ્યા તે. બરાબર છે, એટલે ઘટક કણોની જે ગોઠવણી છે એના ઉપર ખાસ એ આધાર રાખે છે. એટલે આ જે ઘટક કણો છે એમાં આંતરાણ્વીય આકર્ષણ બળો શું કરે છે? તો કે આંતરાણ્વીય આકર્ષણ બળો એ ઘટકોને એકબીજાની નજીક લાવે છે, જેથી એકબીજાને એ વળગેલા રહે છે, એકબીજાને ચોટેલા રહે છે અને તે રીતે નિશ્ચિત સ્થાન ધરાવે છે. એટલે ઘન પદાર્થને નિશ્ચિત સ્થાન છે. બરાબર છે, અને એની જે મધ્ય સ્થિતિ છે, સરેરાશ જેને આપણે કીધું હતું, તો મધ્ય સ્થિતિની આજુબાજુ એ દોલનો કરે છે અને આવા પદ અંતે ઘન અવસ્થામાં રૂપાંતરણ પામે છે. એટલે આ જે પદાર્થ જે છે એ ઘન અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. બરાબર છે, તો સામાન્ય રીતે 11મા ધોરણની અંદર આપણે આ ઘન પ્રવાહી અને વાયુની વાત કરી છે. જુઓ અહીંયા તમને કેટલાક ઘન અવસ્થાના ગુણધર્મો આપેલા છે કે ઘન અવસ્થાના કેવા ગુણધર્મો હોય છે. બરાબર છે, તો જુઓ પહેલાં તો 3 આકૃતિઓ જે આપેલી છે ઘન, પ્રવાહી અને વાયુ, એ જુઓ. તો કે દાખલા તરીકે આ એક ઘન પદાર્થ છે. મારી પાસે દાખલા તરીકે ચોરસ
ઘન પદાર્થ છે, બરાબર છે. દ્રવ્યમાં ઘટકણો જે છે ગોઠવાયેલા છે, એકદમ સુવ્યવસ્થિત ગોઠવણી તમને દેખાય છે. 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર છે, ત્રિપરિમાણીય છે. એક પાત્ર પાણી લીધું છે, એમાં દાખલા તરીકે પ્રવાહી કે પાણી ભરેલું છે, એમાં એના ઘટકણો છે, બરાબર છે. અને બીજું એક પાત્ર મેં લીધું છે, એમાં આ પાત્રની અંદર વાયુના ઘટકણો જે છે એ ભરેલા, એટલે વાયુ ભરેલો છે અને એના ઘટકણો જે છે એને આપણે દર્શાવ્યા છે, બરાબર છે. તો તમે જોઈ શકો છો કે ઘટકણોની જે ગોઠવણી છે એ ઘન પદાર્થમાં તમને સારી ક્યાં દેખાય છે, તો કે ઘન પદાર્થની અંદર એકદમ સુવ્યવસ્થિત ગોઠવણી દેખાય છે. પ્રવાહીમાં થોડી અસ્તવ્યસ્ત દેખાય છે અને વાયુમાં અસ્તવ્યસ્ત અથવા અવ્યવસ્થિત છે, બરાબર છે. અહીં શબ્દ વાપરી શકો કે ઘન પદાર્થની અંદર જે ઘટકણોની જે ગોઠવણી છે એ કેવી છે? વ્યવસ્થિત છે, બરાબર છે. પ્રવાહીમાં કેવી છે? તો કે ઓછી વ્યવસ્થિત છે અને વાયુમાં તો કે અવ્યવસ્થિત છે અથવા અસ્તવ્યસ્ત છે. કેવી છે? અસ્તવ્યસ્ત, બરાબર. આ બાબતે આપણે આગળ ભણ્યા છીએ. એટલે ઘન અવસ્થાના કેટલાક ગુણધર્મો જુઓ તો કે તમે બધા જાણો છો, એક તો એમને નિશ્ચિત કદ છે. 11મા ધોરણમાં આપણે ભણ્યા છીએ, બરાબર છે. શું છે? એને નિશ્ચિત કદ, બરાબર છે. એટલે એક તો નિશ્ચિત કદ છે, નિશ્ચિત દળ છે. દળ તો બધાને છે, કારણ કે જે દ્રવ્ય છે દળ ધરાવે છે, જગ્યા રોકે છે. નિશ્ચિત એનું દળ હોય છે, કદ હોય છે અને આકાર હોય છે. તમે બધા જાણો છો. તો ઘન પદાર્થને દળ છે, કદ છે, નિશ્ચિત આકાર છે. તમે બધા જાણો છો કે પ્રવાહીની અંદર દળ તો ત્રણેયમાં છે, ઘન, પ્રવાહી, વાયુમાં, બરાબર છે. પણ પ્રવાહીની અંદર ચોક્કસ આકાર નથી, વાયુમાં ચોક્કસ આકાર નથી. હા, પ્રવાહીને કદ છે, બરાબર છે, પણ આકાર નથી. તમે જે પાત્રમાં એને ભરો છો એવો આકાર ધારણ કરે છે. કદ છે કારણ કે તમે એને પાત્રમાં ભરો છો તો એ આખા પાત્રમાં ફેલાઈ જતો નથી, બરાબર છે. કારણ કે તમે એક બીકરની અંદર પાણી ભર્યું છે તો એ પાત્રના તળિયે જ રહેશે, પછી ઉપરને બધે ત્યાં નહીં રહેશે. જ્યારે આમાં વાયુ ભરેલો હોય છે તો એ આખા પાત્રની અંદર ફેલાઈ જાય છે. એટલે મતલબ કહી શકાય એને કદ નથી, બરાબર છે. એટલે વાયુને કદ નથી, પણ પ્રવાહીને ઘનને કદ છે, બરાબર છે. અને આકારની વાત કરીએ તો ઘન પદાર્થને આકાર છે, પ્રવાહીને કે વાયુને આકાર નથી. તેને જે પાત્રમાં, જેવા પાત્રમાં, ગોળાકાર પાત્રમાં ભરો તો એવો આકાર ધારણ કરે, ચોરસ કે લંબચોરસમાં ભરો તો એવો આકાર ધારણ કરે છે, બરાબર છે. બીજું કે આંતરાણવીય અંતર ટૂંકા હોય છે. એટલે આંતરાણવીય અંતર, અણુ વચ્ચેનું જે અંતર છે એ ઓછું હોય છે, ટૂંકા હોય છે. એનો મતલબ શું હોય છે? ઓછું હોય છે. તો જોઈ શકો તમે અણુ વચ્ચેનું અંતર એકદમ નજીક ક્લોઝેસ્ટ, એકદમ નજીક ગોઠવાયેલા. જ્યારે અહીં જુઓ અણુ વચ્ચેનું અંતર થોડું વધારે છે, જ્યારે અહીં જુઓ અણુ વચ્ચેનું અંતર થોડું વધારે છે, બરાબર છે. તો અહીંયા આંતરાણવીય અંતર જે છે ટૂંકા હોય છે. ક્યાં? ઘનમાં. પ્રવાહીમાં એનાથી વધારે, વાયુમાં એનાથી વધારે હોય છે. આંતરાણવીય આકર્ષણ બળ પ્રબળ, અંતર ટૂંકા એટલે પ્રબળ આકર્ષણ બળ કહેવાય. તો અહીંયા આંતરાણવીય આકર્ષણ બળ પ્રબળ છે, અહીંયા ઓછું છે, અહીંયા એનાથી ઓછું છે, બરાબર છે. પછી તેમના ઘટક કણોને નિશ્ચિત સ્થાન હોય છે. એનું સ્થાન નિશ્ચિત છે, એ સ્થાન બદલતા નથી, બરાબર છે. દાખલા તરીકે આ પેન જે છે એની અંદર ઘટક કણો જે છે એનું સ્થાન કેવું છે? નિશ્ચિત છે, બરાબર છે. એ બદલાતું નથી, બરાબર છે. કેવી રીતે? તો કે આ સ્થાન પછી અહીંયા જ રહે છે, આ પાછું અહીં નથી જતું રહેતું. આ જે સ્થાન એનું અહીં છે તો અહીં નથી આવી જતું, અહીંયા જ રહે છે. એ હવે જ્યાં સુધી આનો નાશ નહીં થાય આ પેનનો, ત્યાં સુધી આ પોઈન્ટર જે છે અહીંયા જ રહેશે, બરાબર છે. એટલે એ સ્થાન એનું કેવું હોય છે? નિશ્ચિત હોય છે. એટલે ઘટક કણો જે છે એને નિશ્ચિત સ્થાન હોય છે અને એને મધ્ય સ્થિતિ, સરેરાશ સ્થિતિની આસપાસ દોલનો કરે છે. તેમાં વ્યવસ્થિત ગોઠવણી હોય છે. જ્યારે પ્રવાહીમાં એવું નથી. તમે કોઈ પ્રવાહીની અંદર કોઈ બીકરની અંદર પાણી ભર્યું છે તો એનું કંઈ નિશ્ચિત સ્થાન હોતું નથી. એ સ્થાન તો બદલાય કરે ઘટક કણોનું. એ કંઈ તમે પકડી ન શકો કે આ ઘટક કણ અહીંયા હતો અને પાછો અહીં જતો રહ્યો, બરાબર છે. એવી જ રીતે વાયુમાં સ્થાન જે છે ઘટક કણોનું બદલાયા કરે, એમ નિશ્ચિત હોતું નથી. જ્યારે ઘન પદાર્થમાં એ ઘટક કણોનું સ્થાન નિશ્ચિત જ હોય છે, બરાબર છે. બીજું કે તે અસંકોચનીય અને દઢ છે. અસંકોચનીયતાનો ગુણધર્મ ધરાવે છે. કોણ? ઘન પદાર્થ. અસંકોચનીય એટલે એના પર સંકોચન થતું નથી. હવે તમે એને દબાવી શકતા નથી. આ ઘન પદાર્થ છે એને વધુ હવે તમે દબાવી શકતા નથી, કારણ કે ઓલરેડી ઘટક કણો સુવ્યવસ્થિત રીતે નજીક ગોઠવાયેલા જ છે. હવે તમે આને દબાવી શકતા નથી. એટલે અસંકોચનીય છે અને દઢ છે, બરાબર છે, મજબૂત છે એવું કહી શકો. જ્યારે પ્રવાહી જે છે એમાં અને વાયુની અંદર જો વાત કરીએ તો પ્રવાહી પણ અસંકોચનીયતાનો ગુણધર્મ તો થોડોક, પણ આના કરતાં જે છે થોડો ઓછો છે. જ્યારે આના કરતાં થોડું
અહીંયા જુઓ તો સંકોચનીયતાનો ગુણધર્મ સૌથી વધારે ક્યાં છે? વાયુમાં. એટલે વાયુઓ જે છે એમાં સંકોચનીયતાનો ગુણધર્મ છે, કારણ કે વાયુના અણુઓ વચ્ચે મેક્સિમમ સ્પેસ છે, જગ્યા છે ઘટક કણો વચ્ચે. એટલે તમે સંકોચન એટલે દબાણનો ગુણધર્મ અહીં લાગુ પાડી શકો છો, એને દબાવી શકો છો, વાયુઓને કમ્પ્રેસ કરી શકો છો. બરાબર છે. CNG જે આવે છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એને ઘટક કણો જે છે એને દબાવેલા છે. બરાબર છે. તો ઘટક કણો એ સંકોચનીયતાનો ગુણધર્મ વાયુમાં ધરાવે છે. બરાબર છે. દઢનો તો કોઈ ત્યાં સવાલ જ નથી. જ્યારે અહીંયા પ્રવાહીની અંદર વાત કરો તો અસંકોચનીયતાનો ગુણધર્મ છે. બરાબર છે. કારણ કે એને પણ સંકોચન આપી શકે છે. ઘનમાં તો નથી જ આપી શકાતું, પણ પ્રવાહીમાં બહુ ઓછું પ્રમાણ હોય છે. બરાબર છે. એટલે સંકોચનીયતાનો ગુણધર્મ આમાં પણ નહિવત છે, પણ વાયુમાં સંકોચનીયતા છે. બરાબર છે. એટલે આપણે ઘન પદાર્થોની વાત કરીએ છીએ તો એમાં ઘન પદાર્થો કે જે અસંકોચનીય છે અને દઢ છે. તો આ બધા જે પરિબળો થયા, અલગ અલગ પ્રકારના જે ગુણધર્મ થયા એ ઘન પદાર્થના થયા કે તેમને નિશ્ચિત કદ હોય છે, નિશ્ચિત દળ હોય છે, આકાર હોય છે, આંતરાણવીય આકર્ષણ બળ ઓછા કે ટૂંકા હોય છે, આંતરાણવીય બળ આકર્ષણ બળ એ પ્રબળ હોય છે, તેમના ઘટક કણોને નિશ્ચિત સ્થાન હોય છે અને મધ્ય સ્થિતિની આસપાસ એ દોલનો કરે. તેથી એની ગોઠવણી કેવી હોય છે? વ્યવસ્થિત હોય છે. કેવી હોય છે? વ્યવસ્થિત. અને તે અસંકોચનીય છે, એટલે એના ઉપર દબાણ લાગુ પાડી શકાતું નથી, વધુ એને દબાવી શકાતા નથી, દઢ હોય છે. બરાબર છે. એટલે એના આધારે તમે આવી રીતે ઘન, પ્રવાહી અને વાયુ, બરાબર છે, તો આવી રીતે 3 રીતે વર્ગીકરણ કરી શકો. અને ઇન્ટરકન્વર્જેબલ છે, હમણાં જ મેં તમને આગળ કીધું કે ઘનનું પ્રવાહીમાં અને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થઈ શકે, એવી જ રીતે વાયુનું પ્રવાહીમાં અને પ્રવાહીનું ઘનમાં રૂપાંતરણ થઈ શકે. બરાબર છે. તમે બધા જાણો છો કે અહીં ડાબેથી જમણે જશો એટલે તમે તાપમાન વધારશો એટલે T વધે. બરાબર છે. તો ઘનનું પ્રવાહી અને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થાય. તો જ્યારે તાપમાન વધે છે ત્યારે દબાણ ઘટે, તો જ આવું થાય. કારણ કે જો તમે તાપમાન વધારશો અને દબાણ નહીં ઘટાડશો તો વાયુનું પ્રવાહીમાં, પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ નહીં થાય. ઘનનું પ્રવાહીમાં અને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ નહીં થાય. બરાબર છે. એટલે આ બંને પરિબળો વ્યસ્ત છે. આપણે આગળ વાયુ અવસ્થા ચેપ્ટર ભણી ગયા છીએ 11મા ધોરણ, એમાં વાત કરેલી છે. હવે પાછું જમણીથી ડાબી બાજુ વાયુમાંથી પ્રવાહીને પ્રવાહીમાંથી ઘન કરવું હોય તો ત્યારે વળી પાછું શું થાય? તો કે ત્યારે પાછું P વધે, પ્રેશર વધે, તો વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન બને. તો ત્યારે તાપમાન ઘટવું જરૂરી છે, T ઘટે. બરાબર છે. આપણે ભણી ગયા હતા કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહીકરણ. થોમસ એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે એ બાબત આપેલી. પેલો શિવલિંગ જેવો તમને આલેખ મળતો હતો. એક મારા એક વિદ્યાર્થી જે છે એને નામ આપેલું, સારા શિવલિંગ જેવું લાગે છે. એટલે મેં ત્યારથી એને પછી શિવલિંગ જેવું એવું કહેવાનું શરૂ કર્યું છોકરાઓને યાદ કરાવવા માટે. બરાબર છે. તો એ શિવલિંગ જેવું લાગે છે. આપણે જોયું હતું ને. તો એ થોમસ એન્ડ્રુઝનો જે આલેખ છે કે વાયુમાંથી પ્રવાહી, તો વાયુનું પ્રવાહીકરણ કરવા માટે એમણે કીધેલું કે દબાણ વધે, તાપમાન ઘટવું જોઈએ. બરાબર છે. ખાલી તમે દબાણ વધારશો તો પોસિબલ નથી. દબાણ વધે અને તાપમાન ઘટે તો જ વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે. એટલે અવસ્થાઓ ઘનનું પ્રવાહી, પ્રવાહીનું વાયુ, વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન ઇન્ટરકન્વર્જેબલ છે તાપમાન અને દબાણના આધારે. તો તાપમાન અને દબાણનું મેં 2 પરિબળો હમણાં જ તમને કીધા કે દબાણ એટલે શું કીધું? આંતરાણવીય આકર્ષણ બળ. દબાણ એટલે શું કીધું? આંતરાણવીય આકર્ષણ બળ. બરાબર છે. અને તાપમાન એટલે શું કીધું? ઉષ્મીય ઉર્જા. બરાબર છે. કારણ કે ઉષ્મીય ઉર્જા એટલે તાપમાન. તમે ઉર્જા આપશો એટલે તાપમાન વધે, એનો એવો મતલબ એવો થાય. આંતરાણવીય આકર્ષણ બળ વધે એટલે દબાણ, બરાબર છે, વધે એવું કહેવાય. આંતરાણવીય આકર્ષણ બળ ઘટે તો દબાણ ઘટે. બરાબર છે. એટલે ઘનનું પ્રવાહીમાં અને પ્રવાહીનું વાયુમાં, વાયુનું પ્રવાહીમાં, પ્રવાહીનું ઘનમાં એકબીજાની અંદર રૂપાંતરણ. આ રૂપાંતરણ કોના કારણે છે? તો કે આ 2 ખાસ મોટા મેઇન પરિબળો છે, આંતરાણવીય આકર્ષણ બળ અને ઉષ્મીય ઉર્જા. અહીંયા એવું કહી શકો કે ડાબેથી જમણે જતાં આંતરાણવીય આકર્ષણ બળ ઘટે છે. એટલે જો અણુઓ વચ્ચે જગ્યા થતી જાય છે, અહીંયા નજીક છે, અહીંયા એમની વચ્ચે જગ્યા થઈ અને હજુ જગ્યા થઈ એટલે આંતરાણવીય આકર્ષણ બળ જે છે ઓછું થયું. બરાબર છે. એટલે તાપમાન એટલે ઉષ્મીય ઉર્જા વધી. ઉષ્મીય ઉર્જા વધી એટલે ઘનનું પ્રવાહી, પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થયું. બરાબર છે. એવી જ રીતે રિવર્સ વિચારો તો વાયુનું પ્રવાહીમાં પ્રવાહીનું ઘનમાં રૂપાંતરણ થાય એટલે શું થયું? તો કે આંતરાણવીય આકર્ષણ બળ શું થાય? વધે. તો આમની વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ વધે એટલે આ 2 અણુઓને તમે દબાવશો એટલે હજુ નજીક આવશે એટલે પ્રવાહી બની જાય. હજુ તમે દબાવશો એટલે ઘન બની જાય. બરાબર છે. અને તાપમાન ત્યારે ઘટે એટલે ઉષ્મીય ઉર્જા ઘટે. તો વાયુનું પ્રવાહી, પ્રવાહીનું ઘનમાં રૂપાંતરણ થાય. બરાબર છે. સિમ્પલ જાણીતું જે ઉદાહરણ છે એ મેં તમને કીધું કે બરફનો ટુકડો, પાણી અને
પાણી એ પ્રવાહી અને બાષ્પ અવસ્થા એટલે પાણીની વરાળ. તો બરાબર છે. તો બરફનો ટુકડો તમે રૂમ ટેમ્પરેચરે ફ્રીજમાંથી મૂકશો અહીંયા એટલે પાણી બનશે, અને પાણીને પછી પાછું તમે ગરમ કરશો એટલે પાણીની વરાળ બનશે. એ પાણીની વરાળને પાછી તમે ઠંડી પાડશો એટલે પ્રવાહી બનશે, અને પ્રવાહીને પાછું તમે ફ્રીજમાં મૂકશો એટલે ઘન પદાર્થ પાણી જે છે બરફ બની જશે. બરાબર છે. તો એની વાત જો કે આપણે આગળ કરી છે, છતાં પણ અહીંયા કરી. બીજું કે ઘનમાં પણ બે પ્રકાર હોઈ શકે છે. એ બે પ્રકાર કયા કયા છે? તો કે સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન. આ ચેપ્ટરની અંદર આપણે જે વાત કરવાના છીએ મુખ્યત્વે આ જે ભાગ છે આપણો એ સ્ફટિકમય ઘન વિશે જ આપણે વાત કરવાના છીએ. બરાબર છે. એની વાત આપણે આગળ ડિટેલમાં કરશું. એટલે આ ચેપ્ટર જે આપણે વાત કરવાના છીએ ઘન અવસ્થા, એ ચેપ્ટરની અંદર શું આપણે ભણશું? તો કે આ એકમની અંદર એક તો ઘન પદાર્થોના બંધારણ, એની રચના વિશે, કેવા પ્રકારના એના બંધારણ હોય છે, એની રચના કેવી હોય છે, બરાબર છે, ગોઠવણી, એની વાત કરવાના છીએ. ઘન પદાર્થોના વિવિધ પ્રકાર અને એનું વર્ગીકરણ, કયા કયા પ્રકારના ઘન પદાર્થ છે, એનું વર્ગીકરણ કેવું છે, સ્ફટિકમય ઘન, અસ્ફટિકમય ઘન, એનું રીતે વર્ગીકરણ ભણશું. બીજા અલગ અલગ પ્રકારના છે, આયનીય ઘન છે, ધાત્વિક ઘન છે, બરાબર છે, આણ્વીય ઘન છે, બરાબર છે, અલગ અલગ પ્રકારના જે છે ભણશું. એટલે વર્ગીકરણ અને પ્રકાર, ઘટક કણોની વિવિધ શક્ય ગોઠવણી, જો ઘણી બધી અલગ અલગ પ્રકારની ગોઠવણીઓ છે, અલગ અલગ રીતે ઘટક કણોને તમે ગોઠવો તો વિવિધ પ્રકારની ગોઠવણીઓ મળે, એની વાત આપણે કરવાના છીએ. બરાબર છે. બીજું બંધારણીય એકમોની વિવિધ ગોઠવણીઓ જે છે એની અંદર જે અલગ અલગ પ્રકારના બંધારણીય એકમો છે એની વિવિધ ગોઠવણીઓ જે છે ભણવાના છીએ. બીજું કે આ બધાની બાબતમાં ગોઠવણીઓ થાય છે, છતાં પણ કંઈક ને કંઈક એમાં અપૂર્ણતા તો હોય જ, ખામી તો હોય જ. બરાબર છે. એટલે બંધારણીય અપૂર્ણતા, ક્ષતિ અથવા તો ખામીઓની આપણે વાત કરવાના છીએ. ખામી એટલે અહીંયા ક્ષતિના સંદર્ભમાં, ક્ષતિ એક સારામાં સારો અહીં શબ્દ છે કે એમાં થોડીક ગમે તેવો સુવ્યવસ્થિત ગોઠવણી હોય છતાં પણ એમાં કંઈક ને કંઈક તો ડિફેક્ટ, કંઈક ને કંઈક એમાં ક્ષતિ તો હોય જ. બરાબર. ઘટકોની ગોઠવણી એમાં સુવ્યવસ્થિત છે, છતાં પણ ઘટકોની ગોઠવણીમાં વ્યવસ્થિત છે, છતાં પણ એમાં કંઈક ને કંઈક એરર હોય છે, કંઈક ને કંઈક એમાં ખામી હોય છે, એની આપણે વાત કરવાના છીએ. બરાબર છે. એટલે પૂર્ણતા અથવા તો ખામીઓની વાત કરશું, અને ક્ષતિની કેટલીક વિદ્યુતીય અને ચુંબકીય અસરો વિશે વાત કરશું કે વિદ્યુતીય અને ચુંબકીય અસરોથી શું એમાં ફાયદો થઈ શકે એવું છે કે શું છે. તો આ વગેરેનો જે અભ્યાસ છે એ આ ચેપ્ટર આપણે ઘન અવસ્થા ચેપ્ટરની અંદર આપણે કરવાના છીએ. બરાબર છે. તો આ જે ચેપ્ટર છે એની મેં સામાન્ય માહિતી આપી. ટૂંકમાં ઘન પદાર્થો વિશેની જ બધી વાત, એટલે રસાયણશાસ્ત્રની જે શાખામાં ઘન પદાર્થોની રચના, બરાબર, એના ગુણધર્મો વગેરેનો અભ્યાસ કરવામાં આવે તેને ઘન અવસ્થા રસાયણ વિજ્ઞાન કહેવાય, સોલિડ સ્ટેટ કેમેસ્ટ્રી કહેવાય. બરાબર છે. કારણ કે અલગ અલગ રસાયણશાસ્ત્ર એટલું બધું વિશાળ છે કે રસાયણશાસ્ત્રની અંદર તમે આગળ વધો તો મુખ્ય ત્રણ તમે બધા જાણો છો, ફિઝિકલ કેમેસ્ટ્રી, ભૌતિક રસાયણ વિજ્ઞાન, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી અને ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે. બરાબર છે. તો એમાંનું ફિઝિકલ કેમેસ્ટ્રી, જેને ભૌતિક રસાયણ વિજ્ઞાન કહેવાય, એની એક શાખા છે ઘન અવસ્થા રસાયણ વિજ્ઞાન. બરાબર છે. અને એટલો બધો વિશાળ સબ્જેક્ટ છે ઘન અવસ્થા રસાયણ વિજ્ઞાન, સોલિડ સ્ટેટ કેમેસ્ટ્રી. બરાબર છે. એ ખૂબ ઊંડાણની અંદર છે. તો એમાંનું એક ચેપ્ટર આપણને આપેલું છે અને એની વાત આપણે હવે નેક્સ્ટ ટાઈમ આગળ કરશું. થેન્ક યુ.